મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે ભણશું ત્રીજો ચેપ્ટર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. આગલા વિડીયોમાં આપણે અનુસૂચિત જાતિ વિશે ભણ્યા. આજે આપણે ભણશું અનુસૂચિત જનજાતિ વિશે. અનુસૂચિત જાતિની જેમ અનુસૂચિત જનજાતિનો સમાવેશ પણ પછાત વર્ગોમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે આદિમ જાતિઓ, આદિવાસીઓ અને આદિમ સમુદાયોનો સમાવેશ અનુસૂચિત જનજાતિમાં કરવામાં આવે છે. અનુસૂચિત જનજાતિનો અર્થ. બંધારણની કલમ નંબર 342 કમાં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચિમાં કે યાદીમાં જે જાતિઓનો સમાવેશ થાય છે તેમને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણા બંધારણની કલમ નંબર 342 કમાં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જે જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. અનુસૂચિત જનજાતિને શેડ્યુલ્ડ ટ્રાઇબ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એમના માટે શેડ્યુલ્ડ ટ્રાઇબ કે એસટી શબ્દ વાપરવામાં આવે છે. હવે આપણે જોઈએ અનુસૂચિત જનજાતિના લક્ષણો. અનુસૂચિત જનજાતિના લક્ષણો વિભાગ ઈ 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય કે અનુસૂચિત જનજાતિનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. તો અનુસૂચિત જનજાતિના લક્ષણો શ્રી મજમુદાર અને વલ્લને અનુસૂચિત જનજાતિના લક્ષણો આ રીતે આપ્યા છે. પહેલો લક્ષણ છે નિશ્ચિત પ્રદેશ. અનુસૂચિત જનજાતિના સમૂહોને પ્રાદેશિક સમૂહો તરીકે પણ ઓળખવામાં આવે છે. આદિમ જાતિના કેટલાક લોકોને સંપૂર્ણ પ્રાદેશિકતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અનુસૂચિત જનજાતિના લોકો કોઈ ચોક્કસ જગ્યાએ પેઢી દર પેઢીથી વસવાટ કરે છે. તો કેટલાક લોકોને સંપૂર્ણ પ્રાદેશિકતા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે મુંડા, હો, ગારો વગેરે જેવા આદિમ જાતિઓને સંપૂર્ણ પ્રાદેશિકતા ધરાવે છે. તો આપણા ગુજરાતમાં રહેતા સંથાલ, ભૂમિજ, ભીલ વગેરે જેવી જ્ઞાતિઓ સભ્ય સમાજના લોકો સાથે વસવાટ કરે છે. આદિવાસીઓ જે જગ્યાએ રહેતા હોય છે તેમને પોતાનું મૂળ વતન તરીકે ઓળખાવે છે અને ઘણા આદિવાસીઓ પોતાનું આ મૂળ વતન છોડી ધંધા કે રોજગાર માટે અન્ય જગ્યાએ પણ વસવાટ કરે છે. બીજો લક્ષણ છે નિશ્ચિત નામ. અનુસૂચિત જનજાતિના સમુદાયોનું નિશ્ચિત નામ કે પેટા નામ જોવા મળે છે. એમના નામ પાછળ કેટલીક દંતકથાઓ પણ જોવા મળે છે. જેમ કે આપણા ગુજરાતમાં રાઠવા, ભીલ, કોળી વગેરે જેવી અનુસૂચિત જનજાતિઓ તેમના નામથી ઓળખાય છે. આમ અનુસૂચિત જનજાતિઓના ચોક્કસ પ્રકારના નામ જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું લક્ષણ છે નિશ્ચિત બોલી. દરેક આદિમ સમુદાયના લોકોની નિશ્ચિત બોલી કે ભાષા જોવા મળે છે. જેમ કે અસમમાં આવેલા નાગા સમુદાયના અંગામી અને રેગમાં જે પેટા જ્ઞાતિના લોકો છે એમની ચોક્કસ બોલી જોવા મળે છે. તો આપણા ગુજરાતમાં ડાંગી, ભિલોડી, કોંકણી, ભીલી, માગજી, કોટવાલી વગેરે જેવી વિવિધ બોલીઓ જોવા મળે છે. કેટલાક આદિવાસીઓ જે ગુજરાતમાં વસવાટ કરે છે જેમ કે ભીલ, ભૂમિજ, કોળી વગેરે પ્રાદેશિક ભાષાને પણ અપનાવે છે. આમ દરેક આદિવાસી સમુદાયની ચોક્કસ નિશ્ચિત બોલી કે ભાષા જોવા મળે છે. ત્યાર પછી ચોથું લક્ષણ છે સગાઈ સંબંધોનું ગુંફન. સગાઈ સંબંધોના ગુંફનમાં આદિમ સમુદાયો એમના લોકો પોતાનું સમગ્ર જીવન વ્યતીત કરે છે. સગાઈ સંબંધોનો વૈજ્ઞાનિક અભ્યાસ એવું દર્શાવે છે કે તેઓની આર્થિક, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં આ બધી જે પ્રવૃત્તિઓ છે એમાં સગાઈ સંબંધોનું ખૂબ મહત્વ રહેલું છે. તેઓમાં મુખ્યત્વે જન્મ, લગ્ન, મૃત્યુ વગેરેમાં સગાઈ સંબંધોનું ખૂબ મહત્વ જોવા મળે છે. આ ઉપરાંત તેઓમાં શ્રાદ્ધ પૂજા, પિતૃઓ પૂજા વગેરેમાં આ સગાઈ સંબંધોના ગુંફન દ્વારા કેટલાક જે રીતિ રિવાજો છે કે રૂઢિઓ છે એમના દ્વારા તેમનું સામાજિક નિયંત્રણ કરવામાં આવે છે. ત્યાર પછીનો પાંચમો લક્ષણ છે આદિમ જાતિ પંચ. દરેક
આદિમ સમુદાયને તેમનો પોતાનો આદિમ જાતિ પંચ જોવા મળે છે અને આ પંચની પ્રભાવશાળી અસર સમુદાયના દરેક સભ્યો ઉપર પડે છે. પંચ કહે એ પરમેશ્વર એ વિચારસરણી તેમનામાં જોવા મળે છે અને આ વિચારસરણીના આધારે આ આદિમ પંચ છે એ કોર્ટ અને ન્યાયાધીશ જેવું કામ આ સમુદાયમાં કરતા હોય છે. આ પ્રકારના આદિમ પંચ દ્વારા તેમના જે સમુદાયના સભ્યો છે એમાં સામાજિક વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવે છે. પોતાની જ્ઞાતિના લોકોમાં નિયમો પાળવાના હોય છે તો આ પંચ દ્વારા એ આદેશ આપવામાં આવે છે. આ આદિમ પંચ મુખ્યત્વે લગ્ન, છૂટાછેડા, કૌટુંબિક ઝઘડાઓ, મહિલાઓ કે જમીનને લગતા ઝઘડાઓ, વિવિધ પ્રકારના ઉત્સવો, ઉજવણી આ બધામાં એ ચુકાદો આપતા હોય છે અને એમણે આપેલો ચુકાદો સમગ્ર સભ્યોએ માન્ય રાખવો પડે છે. એટલે કે આદિમ સમુદાયોમાં આદિમ પંચની સત્તા સર્વોપરી જોવા મળે છે. જો કે હવે કાયદો, કોર્ટ વ્યવસ્થા, પોલીસ, ન્યાયતંત્ર વગેરે અમલમાં આવતા આવા આદિમ પંચોની સત્તાઓમાં ઘણો ઘટાડો થયો છે. આમ છતાં આવા આદિમ પંચો એ વિવિધ પ્રકારનું સામાજિક નિયંત્રણનો કાર્ય કરે છે. ત્યાર પછીનું લક્ષણ છે યુવા ગ્રુપો. યુવા ગ્રુપોની વાત કરીએ તો દરેક આદિમ સમુદાયમાં યુવા સંગઠનો કેન્દ્ર સ્થાને જોવા મળે છે. આવા યુવા સંગઠનોને યુવા ગ્રુપો તરીકે ઓળખવામાં આવે છે. બધા જ આદિમ સમુદાયમાં આવા ગ્રુપો જોવા મળતા નથી, પરંતુ કેટલાક આદિમ સમુદાયમાં આવા યુવા ગ્રુપો જોવા મળે છે. આવા યુવા ગ્રુપો દ્વારા આદિમ જાતિના જે અપરિણિત યુવક યુવતીઓ છે એમનામાં સામાજિકરણની પ્રક્રિયા અને સંસ્કૃતિનું આત્મસાતીકરણ કરાવવામાં આવે છે. આમ મોટા ભાગના આદિમ સમુદાયોમાં યુવા ગ્રુપો જોવા મળે છે. ત્યાર પછીનું 7મું લક્ષણ છે અર્થવ્યવસ્થાનું સ્વરૂપ. સામાન્ય રીતે આદિવાસી જે સમુદાય છે એમાં અર્થવ્યવસ્થાનું સ્વરૂપ અન્ય શહેરી સમાજના સભ્ય લોકો કરતાં ઘણું ઓછું વિકસિત જોવા મળે છે. તેઓ મોટે ભાગે શેર, બેન્કિંગ વ્યવસ્થા આ બધાને બદલે મોટે ભાગે શાહુકાર ધિરાણ વગેરેની પદ્ધતિ અપનાવે છે. આમ જે શહેરી સમાજનો જે સભ્ય સમાજ છે એમનો જે અર્થતંત્ર વિકસિત છે એના કરતાં ઘણું ઓછું અર્થતંત્ર એમનો વિકસિત જોવા મળે છે. ત્યાર પછીનું લક્ષણ છે કે અદ્રશ્ય શક્તિઓમાં શ્રદ્ધા. મોટે ભાગે આદિમ જાતિના લોકો કેટલીક અદ્રશ્ય અલૌકિક શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે, વિશ્વાસ ધરાવે છે. તેઓ ટોટેમમાં વિશ્વાસ ધરાવે છે. ટોટેમ એટલે કે તેમનો ગોત્ર છે. આદિવાસીઓ ટોટેમ સાથે અલૌકિક સંબંધ ધરાવે છે, એમની શક્તિઓમાં વિશ્વાસ ધરાવે છે. તેઓ પોતાના પૂર્વજોની શક્તિઓમાં પણ ખૂબ વિશ્વાસ ધરાવે છે. મોટે ભાગે તેઓ જાદુ, ટોના, ચમત્કાર વગેરેમાં ખૂબ માનતા હોય છે. આ ઉપરાંત શામન, બળવો, ભગત વગેરે જેવી ચમત્કારિક વ્યક્તિઓની વ્યક્તિમત્તા તેમનામાં પ્રાધાન્ય ભોગવે છે. આમ આદિમ સમુદાયના લોકો વિવિધ પ્રકારની શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. ત્યાર પછીનું 8મું લક્ષણ છે વિશિષ્ટ નૈતિક નિયમાવલી. દરેક આદિમ સમુદાયને પોતાની વિશિષ્ટ નૈતિક નિયમાવલી જોવા મળે છે. આદિમ સમુદાયના લોકો મોટે ભાગે નીતિમત્તાને છોડતા નથી, તેનું ચુસ્તપણે પાલન કરતા જોવા મળ્યો છે. આમ તેમના સમુદાયમાં નિયમોનું પ્રાધાન્ય જોવા મળે છે. ત્યાર પછીનું લક્ષણ છે સામાજિક ધાર્મિક નિષેધાવસ્થા. દરેક આદિમ સમુદાયોમાં સામાજિક ધાર્મિક નિષેધોનો પાલન કરવાનું હોય છે. સામાજિક સંબંધોમાં પરિહારના સંબંધો અને ધાર્મિક વ્યવસ્થામાં પવિત્રતાનો ખ્યાલ મુખ્ય છે. શામન અને સ્ત્રીઓને અનેક નિષેધોનું પાલન કરવાનું હોય છે. આ નિષેધો એ વ્યક્તિના વર્તનને નિયંત્રિત રાખે છે. આમ દરેક આદિમ સમુદાયમાં સામાજિક અને આર્થિક નિષેધાવસ્થા જોવા મળે છે. નિષેધોનું પાલન કરવું પડે છે. ત્યાર પછીનું લક્ષણ છે ગૂઢ શક્તિઓનો પ્રાધાન્ય. આદિમ જાતિમાં મોટે ભાગે
શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે, વિશ્વાસ ધરાવે છે. તેઓ ટેકરીની ગૂઢ શક્તિઓ, જંગલની ગૂઢ શક્તિઓ, પૂર્વજોની ગૂઢ શક્તિઓ, ટોટેમની ગૂઢ શક્તિઓ વગેરે જેવી શક્તિઓમાં વિશ્વાસ ધરાવે છે, શ્રદ્ધા ધરાવે છે. આ ઉપરાંત તેઓ ભૂત, પ્રેત, ડાકણ વગેરે જેવી અંધશ્રદ્ધામાં માને છે અને એમને દૂર કરવા માટે, એમનાથી બચવા માટે વિવિધ પ્રકારના વિધિ વિધાનો પણ કરે છે, પૂજા કરે છે, બલિઓ પણ ચડાવવામાં આવે છે. આમ આદિમ સમુદાયના લોકો એ વિવિધ પ્રકારની ગૂઢ શક્તિઓમાં માનતા જોવા મળે છે. ત્યાર પછીનું લક્ષણ છે મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા. આદિમ સમુદાયના લોકો મૃત્યુ પછીના જીવનમાં પણ શ્રદ્ધા ધરાવે છે. તેઓ એવું માને છે કે શરીરમાંથી જ્યારે મૃત્યુ થાય અને શરીરમાંથી આત્મા અલગ થાય છે ત્યારે એ આત્મા છે એનું અસ્તિત્વ ટકી રાખે છે. આત્મા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. એટલા માટે તેઓ પ્રકૃતિ પૂજા, પૂર્વજોની પૂજા વગેરે જેવા કરતા જોવા મળે છે. તેઓ એવું માને છે કે શરીરમાંથી આત્મા અલગ થઈ એનું અસ્તિત્વ ટકાવી રાખવા માંગે છે. આત્માઓને ખુશ કરવા માટે તેઓ સમૂહ શ્રાદ્ધનું આયોજન કરતા હોય છે. આ ઉપરાંત આત્માઓને ખુશ કરવા માટે આત્માઓ મૃત્યુ પહેલા વ્યક્તિઓ જે વસ્તુઓ વાપરતા હતા એ બધી જ વસ્તુઓ મોટે ભાગે આત્માઓને પહોંચાડે છે, એટલે કે શમશાનમાં મૂકવામાં આવે છે. ખાવા પીવાની વસ્તુઓ છે, પહેરવા ઓઢવાની વસ્તુઓ છે, આમ તમામ પ્રકારની વસ્તુઓ કે જે મૃતકને ગમતી હતી એ તમામ વસ્તુઓ એને વાપરવા માટે પહોંચાડવામાં આવે છે. આમ આ બધા રિવાજો ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આદિવાસીઓ કે આદિમ જાતિના લોકો એ મૃત્યુ પછીના જીવનમાં પણ શ્રદ્ધા ધરાવે છે. ત્યાર પછીનું લક્ષણ છે ગોત્રચિહ્ન, નિષેધ અને છૂંદણા. ગોત્રચિહ્ન એટલે કે દરેક જે આદિવાસી સમુદાય છે એની પોતાની જાતિનો એક ચોક્કસ પ્રકારનો સિમ્બોલ કે જેને ટોટેમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આદિવાસીઓ આ ગોત્રચિહ્નમાં વિશ્વાસ ધરાવે છે. ગોત્રચિહ્નની આજુબાજુ ગોઠવાયેલી વર્તન પ્રણાલીમાંથી ગોત્રચિહ્નવાદ ઉદ્ભવે છે. સાથે સાથે વિવિધ પ્રકારના નિષેધોનું પણ પ્રાધાન્ય જોવા મળે છે. તો કેટલાક આદિવાસી જ્ઞાતિના લોકો પોતાના શરીર ઉપર છૂંદણા કરાવે છે, એટલે કે ટેટુ બનાવે છે. મોટાભાગના જે આદિવાસીઓ છે એ પોતાના શરીર ઉપર વિવિધ પ્રકારના ટેટુ બનાવે છે કે જેમાં દેવના ચિત્રો, પ્રકૃતિના ચિત્રો, નાના નાના ડોટ્સ વગેરે પ્રકારના ટેટુ એ પોતાના શરીર ઉપર છૂંદાવે છે, એટલે કે છૂંદણા કરાવે છે. આમ આદિવાસી સમુદાયમાં ટોટેમ, ટેબુ અને ટેટુનું અસ્તિત્વ જોવા મળે છે. ત્યાર પછીનું લક્ષણ છે વસ્ત્ર પરિધાન. આદિવાસી સમુદાયના લોકો મોટે ભાગે પ્રકૃતિના તત્વોમાંથી બનતા જે વસ્ત્રો છે એ ધારણ કરે છે. ઘણા આદિવાસીઓ છે એ ખૂબ ઓછા વસ્ત્રો ધારણ કરે છે, પણ મોટા ભાગના આદિવાસીઓ જે શહેરી સમુદાયમાં સભ્ય સમાજની સાથે રહે છે તેઓ મોટે ભાગે પ્રાદેશિક વસ્ત્રો ધારણ કરે છે. હા, ઊંડાણવાળા વિસ્તારોમાં કે જંગલવાળા વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ એ ઓછા વસ્ત્રો ધારણ કરે છે, જેમ કે આંદામાન નિકોબારમાં રહેતા ઝારવા આદિવાસીઓ. આ ઝારવા આદિવાસીઓ ઓછા વસ્ત્રો ધારણ કરે છે. જોકે હવે તો સભ્ય સમાજની સાથે રહેતા આદિવાસીઓ પણ સંપૂર્ણ પ્રાદેશિક વસ્ત્રો પરિધાન કરે છે. ત્યાર પછીનું લક્ષણ છે કેફી પીણાનો ઉપયોગ. કેટલીક આદિમ સમુદાયના લોકો ધાર્મિક, સામાજિક પ્રસંગે વિવિધ પ્રકારના કેફી દ્રવ્યોનું સેવન કરતા હોય છે, કેફી પીણા પીતા હોય છે, જેમ કે તાળી, મહુડો, દારૂ, અફીણ વગેરે જેવા કેફી પદાર્થોનું સેવન કરતા હોય છે. આ કેફી પદાર્થોનું સેવન કરવાથી તેઓમાં કામ કરવાની ઓછી વૃત્તિ, ઝઘડાઓ અને બીમારીઓ આવે છે. જોકે હવે શિક્ષણનો પ્રમાણ વધ્યો છે, સુધારાઓ થયા છે, જેને લીધે આ કેફી પ્રમાણો જે પીણાઓ
ઘણી આદિમ જાતિઓ ધાર્મિક સામાજિક પ્રસંગે આવા કેફી દ્રવ્યોનું સેવન કરતી જોવા મળી છે. ત્યાર પછીનું લક્ષણ છે શિક્ષણનું ઓછું પ્રમાણ. સામાન્ય રીતે શહેરોમાં વસતા સભ્ય સમાજની તુલનામાં જે આ આદિમ સમુદાયો છે એમાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. ઘણા એવા અંતરિયાળ વિસ્તારો કે જ્યાં શાળા કોલેજો જ નથી ત્યાં શિક્ષણનું પ્રમાણ જોવા મળતું નથી. આદિમ સમુદાયો મોટે ભાગે આર્થિક રીતે પછાત હોય છે, ગરીબ હોય છે, એટલે એ પોતાના બાળકોને શાળાએ મોકલવાને બદલે કામ કરવા માટે, મજૂરી કરવા માટે મોકલાવે છે, જેને લીધે કંઈક આવક પ્રાપ્ત થઈ શકે. જોકે હવે રાજ્ય સરકારો દ્વારા વિવિધ પ્રકારની આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે, યુવા ગૃહોની જોગવાઈ કરવામાં આવી છે, જેને લીધે શિક્ષણના પ્રમાણમાં સારો એવો સુધારો પણ થઈ રહ્યો છે. ત્યાર પછીનું લક્ષણ છે સમૂહ નૃત્ય અને સમૂહ રીતોનું અસ્તિત્વ. આદિમ સમુદાયના જીવનમાં સમૂહ નૃત્ય એ તેમના જીવનની વિશેષતા છે. સમૂહ નૃત્ય કરતી વખતે તેઓ ચોક્કસ પ્રકારના વાજિંત્રો અને સંગીતનો ઉપયોગ કરે છે. સમૂહમાં બધા નૃત્ય કરે છે, જેમાં પ્રાદેશિક વિવિધતા જોવા મળે છે. આ ઉપરાંત નૃત્ય ઉપરાંત તેઓ સમૂહમાં ગીતો પણ ગાતા હોય છે. તેઓ મોટે ભાગે દંતકથાઓ, આખ્યાનો અને ભજનો ગાતા હોય છે. આમ આદિવાસી સમુદાયમાં સામૂહિક નૃત્ય અને સામૂહિક ગીતોનું ખૂબ જ મહત્વ જોવા મળે છે. ત્યાર પછીનું લક્ષણ છે મેળાઓ અને ઉત્સવોની મહત્તા. આદિમ સમુદાયના લોકોના જીવનમાં મેળાઓ અને ઉત્સવો એ તેમના જીવનમાં આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહ ભરી દે છે. વિવિધ પ્રકારની જે ઋતુઓ છે એમાં ઉજવાતા ઉત્સવો, પ્રસંગો અને વિવિધ પ્રકારના મેળાઓ તેમના જીવનને રસભર બનાવી દે છે, ઉત્સાહસભર બનાવી દે છે. આમ આદિવાસીઓમાં વિવિધ પ્રકારના મેળાઓ અને ઉત્સવોનું ખૂબ મહત્વ જોવા મળે છે. ત્યાર પછીનું લક્ષણ છે જૂથ એકતા અને જૂથ સભાનતા. સામાન્ય રીતે આદિમ જાતિઓમાં જૂથ એકતા વધુ જોવા મળે છે. તેઓ એક તાંતને બાંધેલા હોય એવી એકતા તેમનામાં જોવા મળે છે. આ ઉપરાંત તેમાં જૂથ સભાનતા પણ જોવા મળે છે. તેઓ પોતાના રાજકીય હકો માટે સભાન રીતે લડવાનો પ્રયત્ન કરતા હોય છે. કેટલાક મોટે ભાગે બળવો પણ કરે છે. પોતાની જે જ્ઞાતિ છે એનાથી અલગ થઈ એક અલગ ઝુંડ બનાવી અને બળવો પણ કરતા હોય છે. આમ આ સમુદાયોમાં સામાજિક, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે વિવિધ પ્રકારના આંદોલનો અસ્તિત્વ ધરાવે છે. મિત્રો, આજે આ પ્રશ્ન આપણે ભણ્યા. આ જે લક્ષણો આપણે આદિવાસી સમુદાયના ભણ્યા, તો આ બધા જ લક્ષણો છે એ બધી આદિવાસી જ્ઞાતિઓમાં જોવા મળતા નથી. ક્યાંક ક્યાંક પ્રદેશોને લીધે કે શહેરી સમુદાયના સંપર્કને લીધે કેટલાક લક્ષણો આદિવાસી સમુદાયમાં જોવા મળે છે. તો આપણે આજે આ 5 માર્ક્સનો આદિવાસી સમુદાય વિશે ભણ્યા કે જેનો અર્થ અને જેના લક્ષણો. તો આ પ્રશ્ન તમને તમારી નોટમાં લખવાનો છે. હવે આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળશું. નમસ્કાર.